जय माता जी गाइस। तो આજનો બ્લોગ આપણો ચાલુ કરીએ અને અત્યારે જે છે કામ પર 12 વાગે પાછું આવવાનું છે આપણે ઘેર કેમ કે લગ્નમાં જવાનું છે એટલે 12 વાગે પાછું આવવું પડશે ઘેર લગ્નમાં જવાનું છે ગાઈસ અત્યારે આપણે આવ્યા છે રસ્તા પર કામ પર જવાનું છે તો દિવસ જવાનું છે 12 વાગે લગ્ન પછી પાઘડીમાં જવાનું છે તો પાછું નહીં આવવું પડશે 12 વાગે લગ્ન નહીં આવવું પડશે કે ચેક રાજસ્થાન જવાનું છે એટલે વહેલું આવવું પડશે પાછું राजस्थान बहुत सिटी पड़ी जाए अपना गुजरात थी राजस्थान बहुत सिटी पड़ी એટલે વહેલું આવવું પડશે આપણે ઘેર ગાઈસ આપણે પહોંચી જઈએ અત્યારે કાચા રસ્તા પર ઇકો મળી ગયેલો ને ઇકો આપણે આવી ગયેલા ને અત્યારે કાચા રસ્તા પર આવી ગયા ના તો લગ્નમાં જવાનું એટલે ફટાફટ પાણી ચાલુ કરીને પોણી છોટી જતા રહીએ પાછા ઘેર ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર ટોકા જોવા માટે આવ્યા છીએ ગાઈસ જોઈ શકો છો ટોકા જોઈ લીધા મતલબ ભરેલા છે ટોકા તો આમ તો પાણી ચાલુ કરી દઈએ આપણે 12 વાગે પાછું જવાનું અત્યારે આપણે જઈએ છીએ ઘેર જઈએ છીએ રજા મળી ગઈ છે 11 વાગે કે આજે રાજસ્થાન લગ્નમાં જવાનું છે પાઘડી લઈને રાજસ્થાન જવાના છે પાઘડી ચડાવવા માટે અત્યારે આપણે આવ્યા રસ્તા પર મતલબ 15-20 મિનિટ થયું પડે પણ જો કઈ ગાડી મળીને અત્યારે ગાડી મળી થોડી તકલીફ પડશે કે ગાડી અત્યારે બધી લીંબડિયાથી લુણાવાડા જવાવાળી છે આ બાજુ તો બપોર પછી જ આવશે આપણે ઇકો મળી ગયેલો આવી ગયેલા ખેતરમાં આપણે સીધા આવી ખેતરમાં રસ્તા પર તો પાટી ઉતરેલા ને એટલે થાકી જા તો એકદમ પાટી ઉતરે ને એટલે સીધા હાથ તો નિહાળ ચાલુ છે નિહાળ ના ચાલે નિહાળ તો ચાલુ તો ઓલપાલ જાય છે અત્યારે આપણે નહીં ધોઈને પાઘડીમાં જવા માટે તૈયાર થઈ જાય ઘડિયાળ બળિયાળ તો કરીને કપડાં કરીને હવે બૂટ પહેરી દઈએ અને જતા રહીએ લગ્નમાં બૂટો જ હુકાયા નહીં ગાય છે બરોબર જોઈએ મોજા નહીં આપણા જોડે આપણે પહોંચી જશે રાજસ્થાન લગ્નમાં અને આ કાળુભાઈ જોઈ શકો પાછળ મંડપ બોધેલું જબર તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર એટલે દુકાન ખોલીએ ઘડી રાજસ્થાનમાં દુકાન મળે તો દુકાન હે જોઈએ તો કાળુભાઈ રાજસ્થાનમાં દુકાન જોઈ કાળુભાઈ આવેલા એક કરું વખત આવેલા હું પહેલી વખત આવ્યો એટલે રાજસ્થાનમાં તો આવેલો મતલબ આ લગ્નમાં કાળુભાઈનું લગ્ન પહેલી વખત આવે કાળુભાઈને બન્યું સગ્ગા બન્યું લગ્ન છે તો રાઈટ ગાઈઝ આપણે અત્યારે પરવાણું જઈને ના પરવાણું સોરી પરવાણું કરતા પાઘડીમાં જઈને આવીએ આપણે પાઘડી ચડાવીને આવી ગયા પાઘડીનો બ્લોક આપણે નહોતું ઉતાર્યો કેમ કે બધા હતા ને આપણે ઓરની બાજુમાં જતા ને બ્લોક ઉતરવા રાખના આવ્યો અત્યારે છીએ ઘેર આપણે ઘેર છીએ અત્યારે અને જોઈ શકો છો હજે પણ આ ગાડી મતલબ 12 વાગે છે એટલે જે હજુ પ્રોગ્રામ છે આપણે કાલે બ્લોક નાખશું 12 વાગે જશે રાત્રે 3 તો વાગી જ જશે 3 વાગ્યા રાતે પ્રોગ્રામ 1 વાગ્યા પછીનો બ્લોક રાઈટ ગાઈઝ અત્યારે આપણે આવ્યા છીએ જયદીપભાઈને ઘેર કેમ કે જયદીપભાઈને ઘેર આજે હલ્દી રસમ છે તમને બતાવો આ છે જયદીપભાઈનું ઘર તમે ઓળખતા જશો આ છે ગોટીભાઈ તમારું નામ હે પંકજભાઈ છે હવે આ જયદીપભાઈ ઘરમાં જાય છે 12 તારીખે જયદીપભાઈનું લગ્ન છે પાઘડી પાઘડી છે 12 તારીખે કમ્પ્લેટ હું બતાવી દઉં ચલો હેઠળ જોઈ શકો છો ના રેકડું છે કાળુભાઈ જો છે
હિન્દીમાં લખેલું ગાઈઝ હલ્દી રસમ. આજ તો લગભગ મોડા લગન આપણે જ બેસવાના રાતે 1-2 વાગે 2-3 વાગી જઈશું દનુકી જાય લગભગ. એટલા માટે જુઓ ને આપણે તો બ્લોક પતાવી દઈશું એક વખત પહેલાં. હવ જયદીપભાઈ ખાવી એમને નામ મારું ભાઈ કાવ આવી ગયા ગાઈ પોટલી માસ્ટર યા બધા ગાઈ. જયદીપભાઈ સોનસોની ને ઘેર દુકાને ને આપણું સોનસોની આપી કે મિસળ જેવું આવું એમ કરીએ આવું કમ છે. જયદીપભાઈ જોઈ લીધા ને છે મનનો બધી મને લઈ આવે ને પછી કે મિસળ જેવું આવું એમ હવે પૈસા પાછી ગયો છે મને ઘેર દુવા છે. તો ગાઈઝ કાળું પર સ્પીકર ગોઠવી તમને બતાવી દે ફ્લેટ વાળા બ્લોક ચાલુ જયદીપભાઈ બ્લોક ચાલુ જયદીપભાઈ સરનું આ કુંડ આ કાળુભાઈ હે પિક કરો તો હું બતાવવાનો હવે મોટો તાવ પણ તો ગાઈસ તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પરથી મેન્શન પડે આપણે ચમ ગોટી ચમ ફર કરો તમે આખો હે. તો ગાઈસ રાતના 9 વાગ્યા છે ને અત્યારે આપણે લોકાએ ગાડી પૂરું કરીએ. વિડીયો બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. મળીએ.